जल्द ही बारिश का मौसम शुरू हो जाएगा, तब उससे पहले वडोदरा के नवनियुक्त होद्देदार जो है वो प्री मॉनसून कामगिरी का जायजा लेते हुए नजर आ रहे हैं। तब वडोदरा के मेयर गीताबेन मकवाणा समेत सभी नवनियुक्त होद्देदार जो है वो आज उत्तर जोन में कार्यरत कामगिरी के निरीक्षण करने और समीक्षा करने के लिए पहुंचे थे। वार्ड नंबर 2 समा कैनाल के पास उनकी ओर से कांस की साफ सफाई का जायजा लिया गया था, जिसके बाद वार्ड नंबर 1 निजामपुरा स्मशान के पास उनकी ओर से कांस की कामगिरी का जायजा लिया गया था। तो वहीं वार्ड नंबर 3 में महाराजा सयाजीराव यूनिवर्सिटी के डीएन हॉल क्रिकेट ग्राउंड के पास और बाल भवन के पास भी भूखी कांस की साफ सफाई की कामगिरी का इन सभी नवनियुक्त पदाधिकारियों ने जायजा लिया था और इस बारे में बाद में उनकी ओर से प्रतिक्रिया भी दी गई थी। तब आपको बता दें कि इस दौरान काउंसलर्स की मौजूदगी भी वहां पर इन नवनियुक्त होद्देदारों के साथ दर्ज की गई थी। वॉर्ड नंबर 2 में आज विजिट માટે નીકળે છે ચાર કાઉન્સિલરો પ્રમુખ અને મંત્રી બી સાથે છે। જે રીતે આ વરસાદી ઘાસને ક્લિનિંગ થઈ રહી છે, તો વિઝિટ કરવાનું રીઝન એ છે કે ક્લિનિક કેટલા લેવલમાં અને કેટલી ઝડપી અને કઈ ગતિથી થાય છે, કારણ કે વરસાદ આવ્યા પહેલાં મારે કામગીરી ઝડપી કરાવી છે અને જેટલું એટલે થોડું માર્ગદર્શન પણ મારે પણ જોતું હતું અને એ લોકો કેવી રીતે કરીને આપશે કે મને ફોકસ ફક્ત વરસાદનો પાણીથી વિસ્તારના રહીશોને નુકસાન ના થાય એના પર છે અત્યારે। તો એ લોકોની કામગીરી જાણવા જ માટે હું નીકળી છું, એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે એ બસ એકચ્યુઅલી એના માટે જ અમે અત્યારે મારા માટે વોર્ડ નંબર 2 એટલે નવું છે કે મારા માટે એક અલગ જગ્યા છે કે એટલે મેં ચાર કાઉન્સિલરને બોલાવ્યા છે। એ લોકોનો અનુભવ છે, એ લોકોના વિસ્તારના છે, તો એ લોકોના સૂચનોથી એ લોકોની માર્ગદર્શનથી અને કેવી રીતે પ્રોસેસથી કામ થાય છે એ પણ મેં જાણવાની કોશિશ કરી છે અને પાણી ના ભરાય એ માટે તકેદારી રાખવા માટે અને કામગીરી ચાલે છે કેવી રીતે ચાલે છે એનું નિરીક્ષણ કર્યું છે। અત્યારે ભૂખી કાંસ ઉપર વોર્ડ 2માં આપણે ઊભેલા છીએ અને વોર્ડ 1માંથી આ પાણી આવે વોર્ડ 2માં થઈને પાછું વોર્ડ 1માંથી નિકાલ થઈને વિશ્વામિત્રીમાં જતું આ પાણી છે। ઘણી બધી સોસાયટી જો કદાચ પાણી ભરાય તો એને ઘણી બધી સોસાયટીને અસર બી કરતું હોય છે। ગઈ વખતેના પણ સૂચનો અને ખૂબ અમારા સિનિયર કાઉન્સિલર સાથે ભાણજીભાઈ પટેલે પણ મૂકેલા સૂચનો એ સાથે ધારાસભ્ય સાંસદ દરેકના સૂચનથી લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ બે જગ્યાએ મોટા પાઇપ કરવા અથવા તો ક્રોસિંગ કરવા કે જે કંઈ હોય એના સૂચન હતા। કામગીરી પૂર્ણતાના આરે પણ હોય, પણ છતાંય એમાંથી અત્યારે જે કાંસની સફાઈ ચાલી રહી છે, પ્રી મોન્સૂન સૌથી પહેલી પ્રાયોરિટી છે। કાંસની સફાઈની સાથે બાજુમાં નાખેલો ડેબ્રિજ હોય કે કચરો હોય એને કઈ રીતના કામ ચાલી રહ્યું છે। સ્થાનિક લોકો પણ અમારી સાથે સંગઠનના પણ સાથે છે, એ સિવાય દરેક વિસ્તારના કોર્પોરેટર પણ સાથે છે। સિનિયર કાઉન્સિલર ભાણજીભાઈ પણ છે, ધ્રુવિતાબેન છે, દામજીભાઈ છે, બધા સાથે મળીને કામગીરી કેટલી ચાલી રહી છે, કેવી રીતના છે, ડેપ્યુટી અત્યારે કમિશનર સાથે છે અને જે યોગ્ય લાગે એ દરેક સૂચનો ઝડપથી પૂર્ણ કરવા માટે થઈને એક અધિકારીઓને જાણ કરેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।